ચોર્યાસી કડવા પાટીદાર દ્વારા મહાપગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું। આ મહાપગપાળા સંઘમાં 1551 પદયાત્રીઓ અને સેવકો જોડાયા। પગપાળા સંઘ સવારે પાટણથી પ્રસ્થાન કરશે અને સાંજે ઊંઝામાં મા ઉમિયા માતાજીના નિજ મંદિર ખાતે આ મહાપગપાળા સંઘ પહોંચી તમામ 1551 પદયાત્રીઓ સહિત સેવકો માના રથની આરતી અને પૂજા વિધિ કરશે। 84 કડવા પાટીદાર દ્વારા આયોજિત પગપાળા સંઘમાં સેવકો અને દાતાઓ થકી પદયાત્રીઓ માટે છાસ, ચા નાસ્તો, તાત્કાલિક મેડિકલ સેવા સહિત ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। તો પગપાળા સંઘ સાથે સફાઈ ટીમ પણ જોડાઈ હતી, જેથી રસ્તામાં ક્યાંક ચા નાસ્તો કે છાસના પાઉચ ગંદકી ન ફેલાવે તે માટે 84 કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા તમામ પદયાત્રીઓને પરત લાવવા માટે લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આ પગપાળા સંઘ માટે દાન આપનાર દાતાઓનું મા ઉમિયા મંદિર ખાતે સન્માન પણ કરવામાં આવ્યું। તો પાટણથી પ્રસ્થાન થયેલ 84 કડવા પાટીદાર પગપાળા સંઘના રસ્તામાં આવતા પાટીદાર સમાજના ગામોના લોકોએ મા ઉમિયાના રથના વધામણા પણ કર્યા અને પગપાળા સંઘ સાથે જોડાયા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ। આજે પાટણથી ઊંઝા રથ જઈ રહ્યો છે, એની અંદર આપની શું સેવા છે અને આપનું નામ શું છે અને આપ કયા ગામના છો? પટેલ હર્ષદભાઈ ડાયાભાઈ કમલીવાડા, 84 સમાજ કડવા પાટીદાર। હવે આજે સંઘ ચાલી રહ્યો છે, કડવા પાટીદાર યુવા સંઘ કડવા પાટીદાર ચાલતો પગપાળા યાત્રીઓ જઈ રહ્યો છે, એના માટે ગરમા ગરમ લાઈવ પૌવા અમે રાખેલ છે અને
બધાને સેવાનું અમને અમે ત્રણેય ભાઈઓને સેવાનું ફળ મળે અને કાયમ અમને આવી સેવા મળે એ અમે એના લાભારી છીએ, બરાબર. અને 84 સમાજના પ્રમુખતા અમારા ભાદર પટેલ ડાયાભાઈ ઈશ્વરભાઈ, અને અમને આ સેવાનો લાભ કાયમ મળી રહે. કયા ભાઈઓ સાથે બધા? સાથે સંજયભાઈ પટેલ, સંજયભાઈ ડાયાભાઈ, ભાવેશભાઈ ડાયાભાઈ અને હર્ષદભાઈ ડાયાભાઈ. શું નાસ્તામાં શું રાખ્યું છે? લાઈવ પૌવા અને ચા. લાઈવ પૌવા અને ચા. આજે રથયાત્રા સંઘ નીકળ્યો છે, એમાં આપ શું કહેવા માગો? આપનું નામ શું છે? હું ડૉક્ટર જિગ્નેશ પટેલ. આજે પાટીદાર 84 પાટીદાર યુવા સંગઠન દ્વારા પાટણથી ઊંઝા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ સંઘનું સામયું માંડોત્રી ગામ મુકામે માંડોત્રીની બહેનો દ્વારા ગળો અને આપણે જોઈ શકીએ ગળા અને ઝવેરાથી એમનું સામયું કરવામાં આવશે. અને અહીંયા માંડોત્રી ગામના યુવા સંઘ મંડળ દ્વારા ચા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જય ઉમિયા.